ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને હરિદ્વારમાં જ છીએ હજી. આશ્રમનું કામ જો 2 રૂમનું પ્લાસ્ટર અડધું થયું. અહીં રહી તો કામ કરે ને, નહીં તો નથી કરતા. માથે હોય તો કામ થાય. ઓ ભૈયા દેખો, રૂકો થોડા. आज ये पूरा हो जाएगा भैया? हाँ बिल्कुल, इधर से पूरा फाइनल हो जाएगा। ये आगे पीछे से ये बाथरूम भी हो जाएगा आज? बाथरूम और कमरा पूरा फाइनल हो जाएगा आज। बनवा वो नीचे का फ्लोरिंग देखते हैं। वो अटैच है ना ये बाथरूम, तो रूम के साथ बहुत बड़ा बाथरूम बनेगा ये तो, है ना? आज ये पूरा हो जाएगा? यहाँ तक फाइनल है, इस कमरे तक बिल्कुल बराबर कर देंगे पीछे से। अच्छा, ये नहीं निकालना है? यहाँ इसकी मना कर रहे थे, बोले थे यहाँ से इसकी दीवार पे लगा के अच्छा वाइट आर्ट में छोड़ देंगे। क्या करेंगे? यहाँ दीवार लगा करके ना इसमें, हाँ, और बस खाली खुला कुछ सामान रखने के लिए। अच्छा, अच्छी बात है, अच्छी बात है। तबियत ने बगड़ी गई है, ताव ने 2 દિવસથી સખત તાવ આવે છે, પણ આજે આવું જ પડે એવું હતું અહીંયા જોવા માટે. રાતે અને જે પણ આશ્રમમાં દીકરીઓ ભણે છે ને જે પણ એડમિશન લીધું છે, કાલે સવારે 8 થી 5 સુધીમાં પહોંચી જાજો. આ વર્ષે ને થોડાક નિયમ, બધા રૂલ્સ આમ એકદમ ટાઈટ કરી દીધા છે. જરાય આમ તેમ નહીં ચલાવવું. એ તો 1 વર્ષ નવું હતું એટલે તમને બધાને થોડીક છૂટછાટ આપી હતી, પણ આ વર્ષે એકદમ, ભલે હું 5 છોકરીઓને જ રાખું, પણ વ્યવસ્થિત ભણવાનું ને વ્યવસ્થિત રહેવું હોય ને એના માટે જ આશ્રમ છે. એટલે જે પણ આશ્રમમાં એડમિશન લીધું છે એ દીકરીઓએ કાલે સવારે 8 થી 5 વાગ્યા સુધીમાં પહોંચી જવાનું છે. પછી તમે 5 વાગ્યા પછી આવશો ને તો નો એન્ટ્રી, તમારે ધક્કો થશે. એટલે 1 વર્ષ નવું હતું, આપણો આશ્રમ નવો હતો, એટલે બધાને છૂટછાટ હતી. પણ આ વર્ષથી કાંઈ છૂટછાટ નથી. નિયમ બધાને ફોલો કરવાના, તો જ આશ્રમ છે. કેમ કે સુશાસન વગરનું નહીતર છે ને આશ્રમ, એની કોઈ વેલ્યુ ન થાય અને ક્યારેય જીવનમાં આગળ ન જઈ શકે. આશાબેન હેલ્પ કરશો, મારી વાત કરશો. અત્યારે ભાઈ જો મારથી થાય ને એટલી સેવા કરું છું. મારથી બીજી હેલ્પ નહીં થઈ શકે, કેમ કે અત્યારે હું દીકરીઓને રાખું, પછી હરિદ્વારમાં આશ્રમ હોય, અને હમણાં અમે બધા વડીલ બાને રાખવાના છીએ. પછી આશાબેને કેટલીક જગ્યાએ પહોંચે, એટલે જેટલું અમારથી પહોંચાય છે એટલું સેવા કરી છે. ટૂંક સમયમાં વૃદ્ધાશ્રમનું પણ ચાલુ થશે, પણ એમાં એવું છે થોડુંક લેટ થશે થોડા દિવસ, કેમ કે બધી દીકરીઓને એડજસ્ટ કરી બીજા નવા રૂમ બનાવવા પડશે. એટલે થોડીક આમ તેમ લાગશે વાર, પણ બધું થઈ જશે. હા, આટલું આ બધું થઈ ગયું. આ 1 રૂમ રહ્યો, એકને બોલો 3 રૂમ અડધું પ્લાસ્ટર થઈ ગયું. અહીં રહી તો જ કામ કરે. આ કેવું બધું મેન્ટાલિટી થઈ ગઈ માણસોની. કામ કરાવવું એટલે આમ માથાનો દુખાવો થઈ ગયો. ન આવડે તેમ મને કહેવાનું જ નહીં તો તમને રજા. કાંઈ પણ એમ નહીં કહેવાનું મને નહીં આવડે. 1 વાર શીખવાડું, 2 વાર શીખવાડું, વરસ દિવસ તમને શીખવાડું તોય ન આવડે તો પછી મારે કાંઈ કામ નથી. નિયમ તો પાકે પાયે. હવે ઢીલું મૂકવાનું થતું જ નથી. એકાદશીના જય સ્વામિનારાયણ. અમારે એકાદશી કાલે છે. જ્યારે 2 એકાદશી હોય ને ત્યારે અમે બીજી રહી, કેમ કે એનું મહાત્મય ફળ જે મળવાનું હોય એ મંદિરે બધે કાલે છે, એટલે અમે કાલે રહેશું. એટલે જે ને અનુકૂળ હોય એવી રીતના બધા રહેતા હોય છે. બધાના વિચાર અલગ હોય છે. હજી આ કેટલું બધું બાકી છે. એ ઉપરનું કમ્પ્લીટ થાય ને પછી નીચેનું કરશે. ના ભાઈ શૈલેષભાઈ, મારાથી નહીં થાય. ખોટી મારે તમને હા પાડવી ને. તમે એટલું તો વિચારો કે
ઘણા એવા બાને રાશન કીટ પહોંચાડી છે, પછી દીકરીઓને ભણાવી છે, પછી હરિદ્વારમાં આશ્રમ છે, તો પછી બધે આશાબેન ક્યાંથી પહોંચે? અને પછી મને એવી ટેવ નથી ને કે લાવ બધે માગ કરવાની. એટલા માટે મારથી થાય અને કોઈ પ્રેમથી આપે એટલું અમે કરી છીએ. એટલે જેટલી થશે એટલી મદદરૂપ બની છે. એટલે બધે જગ્યાએ હું નહીં પહોંચી શકું. ખોટે ખોટ મારે હા પાડવી તમને. अभी करवा रही हूँ, देखो अभी इधर ही रहने वाली हूँ, अभी थोड़ा दिन इधर ही रहने वाली, सबको कंप्लीट करवा के ही जाऊंगी. नहीं हो गया, कर रहे हैं वही कर रहे हैं, पहला ये वही करवा रहे हैं, એટલે किसी को परेशानी ना हुए ना, वही कर रहे हैं. આપણો હરિદ્વારમાં છે સ્વામિનારાયણ મંદિરની થોડાક આગળ આવો ને એટલે આ બને છે. જો હજી બની જશે એટલે તમને હરિદ્વારમાં રહેવું જમવું ફ્રીમાં મળશે. બધાને યાત્રિકોને 3 દિવસ રહેવું જમવું બધું ફ્રી મળશે. અને પૂછ કાતરીનું. જય સ્વામિનારાયણ. સંજયભાઈ પટેલ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મેહુલભાઈ જય સ્વામિનારાયણ. છે ને 1 કિલો લઈ લે. काची कच्ची है ना? हाँ वो 1 kg दे दीजिए. બધાને જય સ્વામિનારાયણ. ચાલો અમારી દીકરીઓ આવે ત્યાં અત્યારે રેખાબેન ને અલ્પાબેન ને બધા છે જ, એટલે પછી હું 10 દિવસ 8 દિવસ કે 5 દિવસ પછી આવી જઈશ આશ્રમે. થોડું કાંઈ બધું સેટ કરીને. એટલે કાલે જે દીકરીઓ આશ્રમમાં એડમિશન લીધું છે ને, મારો વિડીયો જોતા જ હશે, એમને ખાસ કહું છું સવારે 8 થી 5 વાગ્યા પછી તમને એન્ટ્રી નહીં આપી, એટલે 5 સુધીમાં પહોંચી જાજો. બસ થોડોક તાવ ને શરદી ને એવું બધું છે, દોડાદોડનો થાક લાગ્યો છે, એને લઈને તમારા બધાના આશીર્વાદથી દોડી શકી છે. બસ हाँ ये तो चलेगी, पर ये चाहिए, ये भी, ये पतली वाली. हाँ लंबा वाला भी वो नहीं है, वो वहाँ जाना पड़ेगा ना. कोई बात नहीं, ये 2 पैकेट दे दीजिए. ये कहाँ मिलेगा मुझे? 1 kg. कितनी देर में? हाँ तो इसको हूँ ट्रेन में लेके जाना है इसलिए. हाँ तो मंगवा लो, कोई बात नहीं. हाँ अभी ये 2 पैकेट दे दीजिए, तो पेमेंट उसके साथ दोनों का कर दूंगी. चलेगा ना? बस ये दोनों का साथ में कर दूंगी. और एक दे दीजिए ऐसे. ચાલો જય સ્વામી. સુભાષભાઈ કેમ છો? જય સ્વામિનારાયણ. થોડુંક બોલવામાં પ્રોબ્લેમ થાય છે કે મોઢામાં છે ને બહુ ચાંદા પડ્યા, એટલે થોડુંક બોલવામાં પ્રોબ્લેમ થાય છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે. અને જે આજે એકાદશી રહ્યા હોય, જે કાલે રહેવાના હોય, બધાને એકાદશીના જાજા કરીને જય સ્વામિનારાયણ.